છે તમારું સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહે છે. 8 વાગી ગયા, આપણે હાજર છીએ. દરેક સમાજને જાગૃત કરવા માટે સમાજમાં જે પણ ખોટા લોકો છે, જે ભ્રષ્ટાચારી છે, જે અસામાજિક તત્વો છે, જે ગુંડા તત્વો છે, તે તમામ લોકોનો જાહેરમાં વિરોધ કરવા માટે આપણે ઉપસ્થિત છીએ. તો હાલ અત્યારે મુદ્દો આપણે જે ગંભીર, અતિશય ગંભીર, જે દરેક પબ્લિકને, દરેક જનતા ઉપર લાગુ પડતો આ મુદ્દો છે. તો આપણા એવા સાંસદ શ્રી પૂનમબેન માડમ, તમે બધા ઓળખતા જશો. જો તમે સારી રીતે ન ઓળખતા હો તો હવે તમે સારી રીતે ઓળખી ગયા હશો. અને હજી તો તમે સારી રીતે સાંસદ શ્રી પૂનમબેન માડમને ઓળખા ન હો તો થોડાક દિવસ જાળવો, સારી રીતે તમે ઓળખી જશો કે સાંસદશ્રીનો ચહેરો શું છે. આપણે એની છબી ઉપરથી ખાલી ધૂળ દૂર કરી રહ્યા છીએ. જે આમ પબ્લિકને, આમ જનતાને, દરેક સમાજને જે મૂર્ખ બનાવે છે અને આપણા જિલ્લાને, આપણા ગામને, આપણા શહેરને, આપણા તાલુકાને જે લૂંટે છે, એ બધું સામે ધીરે ધીરે કરતું આવી રહ્યું છે ને હજી બહુ ઝાઝું આવશે. તો તમે તૈયાર રહો. સાંસદ શ્રી પૂનમ માડમ તથા તેમના પાડેલા ગુંડા આગળ જતા તમે જાઓ. ખેલ કેવો શરૂ થયો છે અને આ ખેલ ક્યારે સમાપ્ત થશે તે તમે જોતા રહો. તો બધેના મનમાં અત્યારે એવો સવાલ ઊભો થાય છે. હું જ્યારે ગામમાં નીકળું છું તો ઘણા લોકો મને પૂછે છે કે ભાઈ આ ખાલી તમારા ચારણ સમાજ પૂરતું જ છે કે બીજા સમાજ પણ આવી શકે? તો આમાં દરેક સમાજ આવી શકે છે. આ એક ગુંડા તત્વો સામેની લડાઈ છે, અસામાજિક તત્વો સામેની લડાઈ છે. આ કોઈ સમાજ પ્રત્યેની નથી. પણ આમાં એવું છે કે અમારા સમાજ ઉપર આંગળી ચીંધી છે અને આંગળી જેની ચીંધારાવી છે સાંસદ શ્રી પૂનમબેન માડમે જે ગુંડા ઊભા કરીને, તો એને જવાબ આપવો દરેક સમાજે જરૂરી છે ને. તો આમાં દરેક સમાજ જોડાઈ શકે છે. એમાં કોઈ જાતનું ક્યાંય પણ કોઈને સંકોચ નથી. આ હું તમને ચોખવટ કરી દઉં. હવે આવીએ મેન મુદ્દા ઉપર કે તારીખ 13/11/2025 અને આવતો ગુરુવાર એટલે કે પરમ દિવસ, આજ મંગળવાર છે, કાલ બુધવાર, પરમદી ગુરુવારે સવારે 11 વાગે જામખંભાળિયા સોનલમાના મંદિરે જેટલા પણ લોકો આવી શકો તેટલા આવજો. તમારા બધાનું સ્વાગત છે. જે આવશે એની પણ નોંધ લેવાશે, જે નહીં આવે એની પણ નોંધ લેવાશે. અને આ નોંધ ખૂબ જ ગંભીરતાથી લેવાશે. કેમ કે આમાં તમને જાણવા એટલું બધું મળશે, સમજવા એટલું બધું મળશે કે તમે આજ દિવસ સુધી કોઈની વિચાર્યું નહીં હોય. સમાજના આગેવાનો કોણ છે, સમાજના આગેવાનો શું કરી શકે છે, સમાજના આગેવાનો આપણા પ્રત્યે શું કરે છે, આ બધું તમને જોવા જડશે. ક્યારે? જ્યારે ગુરુવાર આવશે ત્યારે. ત્યાં સુધી બધી આ બાંધી મુઠ્ઠી છે. અને આ મુઠ્ઠી બાંધી હોય કે ખુલે, મને એનાથી કંઈ ફેર નથી પડે એ પણ તમામને ખબર છે કે હું તો મારી રીતે એકલો લડું છું અને લડતો રહીશ. આમાં મને કંઈ ફેર નથી પડવાનું. પણ જે તમે ગુરુવારના દિવસે જે દ્રશ્યો જોશો એ દ્રશ્યો ઉપરથી તમે ચોક્કસથી વિચારમાં પડી જશો. જે પણ દ્રશ્ય હશે એ દ્રશ્ય ઉપરથી તમે વિચારમાં 100% પડી જશો કે સ્થિતિ કેવી છે અને સ્થિતિ કેવી થવાની છે. આ એક ગુરુવાર અગત્યનો મહત્વનો દિવસ છે. તો બધા એના માટે તૈયાર રહેજો. સવારે 11 વાગે જામખંભાળિયા સોનલમાના મંદિરે તમામ સમાજના લોકો આવી શકે છે. કોઈને આમાં મનાઈ નથી. આ જાહેરમાં હું કહું છું. ઘણા લોકો મને પૂછતા હોય એટલે હું આજે ખુલાસો કરી દઉં કે ભાઈ અમારા સમાજના આગેવાનોને અને અમારા સમાજને મેં હાકલ કરી છે અને તેડાવ્યા છે. એમાંથી કોણ કોણ આવે છે, કોણ કોણ નથી આવતા, એ જગ જાહેર બધું દુનિયા જોશે. અને મેં આજે ઘણાને ફોન કર્યા, એમાં અમુક લોકોએ ફોનમાં જવાબ દીધા છે, આવવાના છે, અને અમુક લોકો ફોન ઉપાડી શક્યા નથી. જેને તમે સમાજના આગેવાન, અમે સમાજના આગેવાન માનીએ છીએ, એ લોકો અમુક ફોન ઉપાડી શક્યા નથી.
એના નામ જોગ આપણે જાહેર પછી કરશી જ ને, પણ પ્રથમ જોઈએ તો ખરા ગુરુવારે કોણ આવે છે કોણ નહીં, પછી કહેવાય ને. આવે તો સ્વાગત છે, ના આવે તો નોંધ ગંભીરતાથી લેવામાં આવશે. એ જાહેરમાં હું કહું છું. હવે હું તમને એ જણાવી દઉં કે પુરાવા મારી પાસે છે અને પુરાવા મારે સમાજ સમક્ષ હવે રજૂ કરવા છે. પોલીસ સ્ટેશન મેં રજૂ કર્યા છે, હવે સમાજ સમક્ષ મારે પુરાવા રજૂ કરવા છે. પણ ગુરુવારે હું આ પુરાવા રજૂ કરીશ. ક્યાં? સોનલમાના મંદિરે. તો તમે બધા ઉપસ્થિત રહેશો. ત્યાંથી આપણે એસપી સાહેબને આવેદનપત્ર આપવા જવાનું છે અને પુરાવા, આખી કહાની ક્યાંથી કેવી રીતે છે તે તમામ હું ત્યાં રજૂ કરીશ. તો તમે બેધડક બેહિચક આવજો. તમને રોકવાના કોઈ પ્રયત્ન કરે તો ખાલી મને એનું નામ આપજો, બીજું કાંઈ એનું કામ નથી. આપણે ખાલી એનું નામ આપી દેજો અને ફોન જો રેકોર્ડિંગ થઈ શકે તો કરજો, અથવા તો રૂબરૂ ભેગો થાય અને એ આ બાબતે વાત કરે તો સીધો એની મોઢા સામે વિડીયો ચાલુ કરજો. આમાં હું દરેક સમાજને હું કહું છું કે આવવા માટે તમે સ્વતંત્ર છો, આવી શકો છો. અને ચારણ સમાજના લોકોને, ચારણ સમાજના આગેવાનોને ખાસ હું એટલા માટે કહું છું કે કાલ સવારે પછી, આમ તો દરેક સમાજને લાગુ પડે છે આ, પણ કાલ સવારે આ ગુંડા તત્વો, આ અસામાજિક તત્વો આપણી માતાઓ, બહેનો, દીકરી, ભાઈ, પિતા, કાકા, કુટુંબ વગેરે માથે કાંઈ પણ આ ગુંડા તત્વો કરાવી શકે છે. તો એના માટે આ ગુંડાઓને રોકવાની ખૂબ જરૂર છે. આ ગુંડાને કોણ પ્રોત્સાહન આપે છે? આ ગુંડા કોની ઊભા કર્યા? મારા નામની સુપારી આપી છે ને, એનો પુરાવો હું તમારી સમક્ષ સોનલમાના મંદિરે રજૂ કરીશ. આ તમે કેવો એટલા ટકા છાતી ઠોકીને હું કહું છું કે આવજો, તમારી સમક્ષ પુરાવો રજૂ કરીશ. એસપી સાહેબને કીધું છે, મેં અહીંયા પીઆઈ સાહેબને કીધું છે, બધાને કીધું છે. પણ એ લોકો શું છે, સાંસદશ્રીની નીચે છે. સાંસદશ્રી કે એટલું પાણી એ લોકોને પીવું પડે છે. એ લોકોની મજબૂરી છે, પણ પબ્લિકની મજબૂરી નથી. પબ્લિકને ક્યાંય દબાવવાનું નથી. કેમ કે આવા 2% ગુંડાઓથી જો દબાશી તો કાલ સવારે આ જેમ કહેતા હતા કે ઘરમાં ગળી આવશે, તો આ ઘરમાં ગળશે. ઘરમાં ગળવું, અમારા ઘરમાં ગળવું છે ને નાની માનું ઘર નથી. તેવર અમારામાં એ છે કે અમે ઘરમાં ગળીએ અને નેપાળવાળી કરી શકીએ, પણ અમે કાયદાને માન આપીને અત્યારે હાલીએ છીએ. કાયદો જો અમને સાથ સરકાર નહીં આપે તો અમે આગળ પછી વિચારશી કે હવે શું કરવું, જોઈએ. અને આંદોલન મેં તમને કીધું છે કે આંદોલન થવાનું છે અને એવું થવાનું છે કે જેની કલ્પના આજ દિવસ સુધી કોઈ નહીં કરી હોય. આમાં મને ઘણા લોકો કહેતા, આમ તો હું કોમેન્ટ વાંચતો નથી, ઘણા લોકો કહેતા હોય કે હવે એમાં સમાજને કંઈ લેવા દેવા નથી. તો તમારે પૂનમબેનને શું લેવા દેવા છે? તમે પૂનમબેનના માણસો છો કે પૂનમબેન તમારું કાંઈ કાંડમાં તમને સાથ આપ્યો છે? તમારા કાંડમાં કાંઈ કાંડ કૃત્ય તમે કર્યા છે? આ મુદ્દો સમાજનો છે. એની જાહેરમાં મારી મા બેન નથી મૂક્યા તો સમાજ આ જોતું નથી? આ કોની ઊભો કર્યો છે? સાંસદ શ્રી પૂનમબેન માડમે. એ તમામની કોલ ડિટેલ કઢાવો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. છેલ્લા 2 થી 2.5 મહિનાની બધાની કોલ ડિટેલ કઢાવો. હું જેટલાના નામ આપું એ બધાની, અને ક્યાંથી ક્યાં પૈસા ગયા, કોનીએ પૈસા આપ્યા આ ગુંડાને, એ બધું છે. બહાર આવે ને પોલીસ તપાસ કરે તો. પણ પોલીસ તો એની ખરીદેલી છે. પોલીસ આપણે એમ કહી શકીએ કે એના ખિસ્સામાં છે, કેમ કે કાયદો એ અત્યારે એના પાસે છે ને. તો પોલીસ અત્યારે મજબૂત છે, એ પોલીસને ખબર છે. આ પોલીસ આ વાતથી કંઈ અજાણ નથી. પણ આપણે સત્ય દુનિયાની સમક્ષ મૂકવું છે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું છે. અત્યાર સુધી જે આ બંધબાઈને હાલ્યું, એ બંધબાઈને આપણે હાલવા નથી દેવું. કેમ કે આ ગુંડાઓને બક્ષી ન દેવાય. આ ગુંડાઓને જો જાતું કરશો તો કાલ સવારે આ તમારા ઘર સુધી પહોંચશે. પછી દરેક સમાજ ઉપર આ વાત લાગુ પડે છે. તો પછી ત્યારે વળી પાછા તમારે દોડવાના. ફરી હું તમને રિપીટ કરું છું કે ફરી કોઈ દાઉદ બને નહીં.
અને કોઈ સમાજને, દેશને, રાજ્યને નુકસાની ન આપે એટલા માટેના મારા આ પ્રયત્ન છે. દાઉદ જેવા ઊભા કોણ કરે છે? આવા જ્યારે અમુક રાજકીય લોકોના માથે હાથ હોય ને તઈ. નકર શું ઊભા થાય? કોઈ થઈ શકે? ન થઈ શકે. તો આ દરેક સમાજ નોંધ લેશે અને દરેક સમાજને સોનલમાના મંદિરે ઉપસ્થિત રહેવું હોય તો બધાને છૂટ છે. આમાં કોઈને પણ કંઈ પણ મનાય નથી. આ આમ પબ્લિક, આમ જનતા, દરેક સમાજ માટેની મારી લડાઈ છે. ગુંડા તત્વો સામે અને ગુંડા તત્વોને જે છાવરે છે, જે સાચવે છે, એવા અધિકારીઓ, એવા રાજકીય અને એવા આગેવાનો સામેની આ લડાઈ છે. જો આ ગુંડા તત્વોને છાવરતા હોય એવા લોકોને બક્ષી દેવાય? ન બક્ષી દેવાય. તમે જો ખેલ હજી ક્યાં બાંધી મોટી ખોલી છે ભાઈ? હજી બધાની બાંધી મોટી જ છે. આમાં હું તમને કહું છું ને કે આ થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે હા બ્રેક લાગી. કે હું તમને કહું છું ને કે સમાજ એટલે આમાં દરેક સમાજના લોકો પણ આવી જાય છે. અને આપણા સમાજ, અન્ય સમાજ, તમામ લોકો જાગૃત બને અને આવા ગુંડા તત્વોથી બિલકુલ ન ડરે એવા જ મારા પ્રયત્ન કાયમી માટે છે. તમે બધા જાહેરમાં જોઉં છો. તો આ એક લડાઈ આ વ્યક્તિગત નથી કે કોઈ સમાજ પ્રત્યે નથી. આ લડાઈ એક દરેક સમાજ માટે છે, દરેક સમાજના હિત માટે છે. ફક્ત ને ફક્ત ગુંડા તત્વો, અસામાજિક તત્વોને, ગુંડા તત્વને જે છાવરે છે એવા રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો અને ભ્રષ્ટાચારીઓ જે અધિકારી છે તેના સામેની છે. આ કોઈ સમાજ સામે મારી લડાઈ નથી. આનો અમુકને શું છે કે પેટમાં અત્યારે આમાં ઘણા લોકોને પેટમાં દુખે છે ને ઘણા લોકોના પાટલું અત્યારે ભરાય છે, નાળિયું ઢીલી થઈ ગયું છે, ઘણાનું આ સમસ્યા છે. આ ખરેખર આ ખોટું નથી બોલતો. તમે જો ઊંડાણપૂર્વક તપાસ કરો તો ઘણા લોકોના અત્યારે પોતિયા ઢીલા થઈ ગયા છે, નાળિયું ઢીલી થઈ ગયું છે, પાટલું ઢીલા થઈ ગયા છે, ઘણું ઢીલું થઈ ગયું છે. એટલું ઢીલું થયું છે કે આજ દિવસ સુધી કોઈનું આટલું ઢીલું નહોતું થયું. આ ખરેખર આ સત્ય વાત છે, ખોટું નથી બોલતો. અને હજી આગળ જતા તો કુદરત એટલું બધું આ લોકોને દિવસ દેખાડવાના છે, દીના તારા, કે જેની કોઈ સીમા જ નહીં હોય ને એ લોકોએ કલ્પના પણ ન કરી હોય. કે તમે વિચાર તો કરો કે એક સિંગલ વ્યક્તિથી સાંસદશ્રીને છુપાઈ અને ભાગવું પડે, પોલીસને બોલાવવી પડે, સામે જવાબ નથી આપી શકતા. એનું કારણ શું? મારા લીધે તો તમને બધાને ખબર છે સાંસદશ્રીને કોઈ પણ જાતની નુકસાની ન જાય. એ તો ખબર છે ને. સાંસદશ્રીના લીધે મને તથા મારા પરિવારને જોખમ છે અને એની જવાબદારી આપણે સાંસદશ્રી ઉપર જ રાખી છે ને એના ગુંડા તત્વો ઉપર રાખી છે કે ધમકી એની અપાવી છે. આજે આપણે તો ધમકી નથી આપી ને. આપણે તો ખાલી એટલું લેખિતમાં દીધું છે અને ટેલિફોનિકમાં કીધું છે કે ગૌચર જમીન ખાલી કરાવો. કેમ આ સોસાયટીઓ બધી બનાવી લીધી છે, કેમ આ કંપનીમાં ગૌચર જમીન કરોડો રૂપિયામાં વેચી નાખી છે અને આ સમાજના આગેવાનો જ છે બધા. તો આ આગેવાનો શું આપણે આમ પબ્લિકને આમ જનતાને વેચી નાખી છે? આ લોકો પાસે આપણે ગીરવે મૂકી દીધા? આ તો એવું થયું. તો આપણો ગેરઉપયોગ નથી આમ પબ્લિકનું નામ જનતાનું? તો આ સમાજના આગેવાનો આપણા નામ ઉપર આપણે ક્યારે વેચી નાખે છે આપણે ખબર નથી પડતી. આ એવું થયું ને. તો આપણો સોદો શું આવી રીતે થઈ રહ્યો છે? તો આપણે શું આ આગેવાનોને છૂટ આપી છે કે ભાઈ તમે અમને વેચી નાખજો? આ બધું તમને જાણવા જડશે. સમય આવવા દો કે સમાજનો આગેવાન શું છે, કોણ છે, કેવી રીતે છે, બધું દૂરને પાણીનું પાણી થશે. રાજકીય આગેવાન કોણ છે, કેવો છે, કેવી રીતે છે, બધું દૂરને પાણીનું પાણી થશે જ. આમાં જરાય પણ છટકી શકે એવા કોઈ પાસે સંકેત છે જ નહીં. એ બધાને ખબર છે કે હવે હલવાણા, હવે ઊભા એમય નથી ને ભગાય એમય નથી. જો તો ખરા કુદરત. અને કુદરત છે ને ભાઈ, કુદરત કોઈને બક્ષતો નથી. હું તો ખાલી નિમિત્ત છું. ખાલી કુદરતે કદાચ એવું હશે કે મને નિમિત્ત બનાવ્યો છે. આ બધાના પાપના ઘડા ભરાણા હશે ત્યારે જ કુદરતે મને નિમિત્ત બનાવ્યો છે અને હું એ નિમિત્ત તરીકે જાહેરમાં આવ્યો છું અને જાહેરમાં છું. જેટલા મારેથી પ્રયત્ન થશે
એટલે હું પ્રયત્ન સતત ચાલુ જ રાખીશ અને ચાલુ જ છે. અને હજી કહું છું છાતી ઠોકીને કે હવેનો ખેલ બહુ જવા જેવો, બહુ મજબૂત અને કંઈકના ચોખા ચડશે એ પાકું છે. તો ફરીથી નોંધ આપું દરેક સમાજને, અમારા ચારણ સમાજ તથા દરેક સમાજ આમાં આવી શકે છે. જે આવેદનપત્ર આપણે તારીખ 13/11/2025 ગુરુવારના સવારે 11 વાગે સોનલમાના મંદિરે ભેગું થવાનું છે, એમાં દરેક સમાજ આવી શકે છે. કોઈને પણ આમાં મનાઈ નથી. આપણી લડાઈ ફક્ત અસામાજિક તત્વો, ગુંડા તત્વો અને એને જે છાવરે છે રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો, એની સામે છે. કોઈ સમાજ સામે આપણી લડાઈ નથી. તો આ ખાસ નોંધ, બધાને પધારવા વિનંતી. જો ખેલ બહુ મોટો થવાનો છે, જોરદાર થવાનો છે, તો તમે બધા તૈયાર રહો. બધાને ચારણના ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.